તારીખ 23 જુલાઈ 2024 દિવસ મયમાં જોઈએ તો રાષ્ટ્રીય પ્રસારણ દિવસ છે. દર વર્ષે 23 જુલાઈને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસ તરીકે તેને ઉજવવામાં આવે છે. વર્ષ 1927માં આ દિવસે ભારતીય પ્રસારણ કંપનીએ બોમ્બે સ્ટેશનથી રેડિયો પ્રસારણ શરૂ કર્યું હતું. રેડિયો ક્લબ ઓફ બોમ્બેની પહેલ હેઠળ બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રેડિયો પ્રસારણ સેવાઓની શરૂઆત વર્ષ 1923માં કરવામાં આવી હતી. વર્ષ 1930માં બ્રિટિશ સરકારે રેડિયો પ્રસારણ સંભાળ્યું અને ભારતીય રાજ્ય પ્રસારણ સેવા ISBS શરૂ કરી. IBC જે એક ખાનગી સંસ્થા હતી જેને બ્રિટિશ સરકાર દ્વારા દેશમાં 2 રેડિયો સ્ટેશન ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. મે 1932માં IBCનું કાયમી નામ બદલીને ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખવામાં આવ્યું હતું. પાછળથી 8 જૂન 1936ના રોજ ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસને ઓલ ઇન્ડિયા રેડિયોમાં રૂપાંતરિત કરવામાં આવ્યું અને વર્ષ 1957માં તેનું નામ ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું હતું. પ્રસાર ભારતી ભારતની સૌથી મોટી જાહેર પ્રસારણ એજન્સી છે અને તેની સ્થાપના સંસદના કાયદા દ્વારા કરવામાં આવી હતી. આગળ જોઈએ સંશોધિત વ્યાજ સબવેન્શન યોજના MISS. કેન્દ્રની સંશોધિત વ્યાજ સબવેન્શન યોજના એટલે કે મોડિફાઈડ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ MISS હેઠળ ટૂંકા ગાળાની પાક લોનની ઉપલી મર્યાદા ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરવાની યોજના ધરાવે છે. સંશોધિત વ્યાજ સબવેન્શન યોજના વિશે થોડું જોઈએ. તે કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જેને 100% ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તે વર્ષ 2006-07માં ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમની કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે રાહત દરે ઉપલબ્ધ ટૂંકા ગાળાની કૃષિ લોન પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. આ માટે હાલમાં લોન આપતી સંબંધિત નાણાકીય સંસ્થાઓને વ્યાજ સબવેન્શન આપવામાં આવે છે. કૃષિ અને અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓમાં રોકાયેલા ખેડૂતો 9%ના બેન્ચમાર્ક દરે ₹3 લાખ સુધીની કિસાન ક્રેડિટ લોન મેળવી શકે છે. જો કે કેન્દ્ર બેન્ચમાર્ક દર પર 2% વ્યાજ સબવેન્શન પ્રદાન કરે છે, જે વ્યાજના અસરકારક દરને 7% સુધી લાવે છે. ત્વરિત અને સમયસર ચૂકવણી માટે વધારાની 3% છૂટ તેને પ્રતિવર્ષ 4% સુધી ઘટાડશે. આ યોજનાનું સંચાલન નાબાર્ડ અને RBI દ્વારા કરવામાં આવે છે. RSSના કાર્યક્રમોમાં હવે ભાગ લઈ શકશે સરકારી કર્મચારીઓ. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો 58 વર્ષ જૂનો પ્રતિબંધ છે એ હટાવી લીધો છે. હવે સરકારી કર્મચારીઓ RSSની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેડિંગ દ્વારા જારી કરાયેલા આ નિર્ણયમાં 1966, 1970 અને 1980ના સત્તાવાર મેમોરેન્ડમમાંથી RSSના સંદર્ભો દૂર કરવામાં આવ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પરિપત્ર માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે છે. રાજ્ય સરકારો તેમના કર્મચારીઓ માટે પોતાના નિયમો ધરાવે છે અને સમયાંતરે આવી સૂચનાઓ જારી કરે છે. RSS વિશે જો વાત કરીએ તો RSSનું પૂરું નામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ હિન્દુ રાષ્ટ્રવાદી સ્વયંસેવક સંગઠન છે. RSSની સ્થાપના 27 સપ્ટેમ્બર 1925ના રોજ નાગપુરમાં ડૉક્ટર KB હેગડેવાર દ્વારા કરવામાં આવી હતી. RSSનો હેતુ હિન્દુત્વના વિચારને પ્રોત્સાહન આપવાનો છે, જે હિન્દુ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ઓળખ પર ભાર મૂકે છે. RSS તેના સભ્યોમાં સેવાના વિચારને પ્રોત્સાહન આપીને શિક્ષણ, આરોગ્ય સંભાળ અને આપત્તિ રાહત સહિત વિવિધ સામાજિક સેવા પ્રવૃત્તિમાં જોડાય છે. RSS ભારતીય સંસ્કૃતિ અને વારસાના મહત્ત્વ પર ભાર મૂકે છે, જેનો હેતુ લોકોને એક સામાન્ય રાષ્ટ્રીય ઓળખ હેઠળ જોડવાનો છે. RSS છે એ શારીરિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત અને વિદેશમાં શાખાઓના નેટવર્ક દ્વારા કાર્ય કરે છે. RSS એ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સહિત અન્ય ઘણી સંસ્થાઓને પ્રેરણા પણ આપી છે. નોંધનીય બાબત એ છે કે RSSનું મુખ્યાલય નાગપુર ખાતે આવેલું છે. RSSના વર્તમાન વડાની જો વાત કરીએ તો શ્રી મોહન ભાગવત છે. ડૉક્ટર KB હેગડેવારનું પૂરું નામ છે શ્રી કેશવ બલિરામ હેગડેવાર.
આગળ જોઈએ આર્થિક સર્વેક્ષણ 2023-24. તો તાજેતરમાં ભારત સરકારનું વર્ષ 2024-25નું સામાન્ય અંદાજપત્ર અથવા તો બજેટ રજૂ થયું છે. તે પહેલાં 22 જુલાઈ 2024ના રોજ ભારતના નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2023-24 રજૂ કર્યો હતો. આર્થિક સર્વેક્ષણ શું છે? તો આર્થિક સર્વેક્ષણ એ એક પ્રકારનો દસ્તાવેજ છે. સામાન્ય રીતે કેન્દ્રીય નાણામંત્રી લોકસભામાં જે દિવસે અંદાજપત્ર અથવા તો બજેટ રજૂ કરે તેના 1, 2 કે 4 દિવસ અગાઉ આ દસ્તાવેજ સંસદમાં રજૂ કરવામાં આવે છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષની અર્થતંત્રની કામગીરીની સમીક્ષા રજૂ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં આગામી નાણાકીય વર્ષ દરમિયાન અર્થતંત્રની કેવી તકો છે તેની આગાહી પણ કરવામાં આવે છે. આર્થિક સર્વેક્ષણમાં રજૂ થયેલા વિશ્લેષણને આધારે બજેટમાં નાણાકીય ફાળવણી કેવી રીતે કરવી તેના તથા આગામી વર્ષમાં સંસાધનો કેવી રીતે એકત્ર કરવા તેનો નિર્દેશ મળે છે. આર્થિક સર્વે નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર દ્વારાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવે છે. નોંધનીય છે કે હાલમાં ભારતના મુખ્ય આર્થિક સલાહકાર શ્રી વી અનંત નાગેશ્વરન છે. ભારતનો પ્રથમ આર્થિક સર્વે 1950-51માં રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 1964 સુધી તે કેન્દ્રીય બજેટ સાથે રજૂ કરવામાં આવતું હતું, પરંતુ હવે તેને બજેટ રજૂ કરવાના 1, 2 કે 4 દિવસ અગાઉ આ દસ્તાવેજને સંસદમાં રજૂ કરવામાં આવે છે. હવે આર્થિક સર્વેક્ષણ 2023-24ની વાત કરીએ તો નીચે મુજબની કેટલીક મુખ્ય બાબતો છે, જેમાં પહેલું છે અર્થતંત્રની સ્થિતિ, બીજું છે નાણાકીય વ્યવસ્થાપન અને નાણાકીય મધ્યસ્થી, ત્રીજું છે કિંમત અને ફુગાવો, ચોથું છે બાહ્ય ક્ષેત્રો, પાંચમું છે મધ્યગાળાનું આઉટલુક, નવા ભારત માટે વૃદ્ધિની વ્યૂહરચના, ત્યાર પછી છે ક્લાઇમેટ ચેન્જ અને એનર્જી ટ્રાન્ઝિશન, ટ્રેડ ઓફ સાથે વ્યવહાર, પછી છે સામાજિક ક્ષેત્ર અને સશક્તિકરણ કરતા લાભો, આઠમું છે રોજગાર અને કૌશલ્ય વિકાસ ગુણવત્તા તરફ, નવમું છે કૃષિ ખાદ્ય વ્યવસ્થાપન, 10મું છે ઉદ્યોગ નાની અને મધ્યમ બાબતો, ત્યાર પછી છે સેવાઓ અને ત્યાર પછી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંભવિત વૃદ્ધિને ઉત્થાન, અને 13મું છે આબોહવા પરિવર્તન અને ભારત. અર્થવ્યવસ્થાની સ્થિતિ જો જોઈએ, આર્થિક સર્વેક્ષણ 2023-24માં દેશનો વાસ્તવિક જીડીપી ગ્રોથ રેટ 6.5%થી 7% રહેવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2024માં ભારતનો વાસ્તવિક જીડીપી 8.2% વધ્યો હતો, જે નાણાકીય વર્ષ 24ના 4માંથી 3 ત્રિમાસિક ગાળામાં 8%ના આંકડાને વટાવી ગયો હતો. પુરવઠાની બાજુએ ગ્રોસ વેલ્યુ એડેડ એટલે કે GVA નાણાકીય વર્ષ 24માં 7.2% અને સ્થિર ભાવે ચોખ્ખો કર નાણાકીય વર્ષ 24માં 19.1% વધ્યો હતો. વહીવટી અને નાણાકીય નીતિઓના કુશળ સંચાલન સાથે છૂટક ફુગાવો નાણાકીય વર્ષ 23માં 6.7%થી ઘટીને નાણાકીય વર્ષ 24માં 5.4% થયો હતો. નાણાકીય વર્ષ 24 દરમિયાન ચાલુ ખાતાની ખાધ જીડીપીના 0.7% હતી, જે નાણાકીય વર્ષ 23માં જીડીપીના 2.0%થી ખાધથી સુધારો થયો હતો. કર આવક જોઈએ તો 55% પ્રત્યક્ષ કરમાંથી એકત્રિત કરાય છે અને બાકીના 45% પરોક્ષ કરમાંથી કરાય છે. સરકાર 81.4 કરોડ લોકોને મફત અનાજ સુનિશ્ચિત કરવામાં સફળ રહી છે. આગળ જોઈએ નાણાકીય વ્યવસ્થાપન અને નાણાકીય મધ્યસ્થી. ભારતના બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રોએ નાણાકીય વર્ષ 24માં શાનદાર પ્રદર્શન કર્યું છે. RBIએ સમગ્ર વર્ષ દરમિયાન સ્થિર નીતિ દર જાળવી રાખ્યો હતો, જેમાં એકંદર ફુગાવો દર નિયંત્રણમાં હતો. નાણાકીય નીતિ સમિતિએ નાણાકીય વર્ષ 24માં પોલિસી રેપો રેટ 6.5% પર યથાવત જાળવી રાખ્યો હતો. અનુસૂચિત વાણિજ્ય બેન્કો દ્વારા ધિરાણ વિતરણ ₹164.3 લાખ કરોડ હતું, જે માર્ચ 2024ના અંતે 20.2% વધીને હતું. HDFC બેંક સાથે HDFCના વિલીનીકરણની અસરને બાદ કરતાં બ્રોડ મનીમાં વૃદ્ધિ 22 માર્ચ 2024ના રોજ 11.2% હતી, જે એક વર્ષ અગાઉ 9% હતી. બેંક ધિરાણમાં ડબલ અંક અને વ્યાપક આધારિત વૃદ્ધિ ગ્રોસ
અને નેટ નોન પરફોર્મિંગ એસેટ બહુ વર્ષના નીચા સ્તરે અને બેંક એસેટ ગુણવત્તામાં સુધારો એ સ્વસ્થ અને સ્થિર બેન્કિંગ ક્ષેત્ર માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. નાણાકીય વર્ષ 24 દરમિયાન કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં ધિરાણમાં 2 આંકડાની વૃદ્ધિ જોવા મળી હતી. ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ 1 વર્ષ અગાઉ 5.2%ની સરખામણીએ 8.5% હતી. આઈબીસીને ટ્વિન બેલેન્સ શીટ સમસ્યા માટે અસરકારક ઉકેલ તરીકે ઓળખવામાં આવી છે. છેલ્લા 8 વર્ષોમાં માર્ચ 2024 સુધીમાં રૂપિયા 13.9 લાખ કરોડના મૂલ્ય સાથે સંકળાયેલા 31,394 કોર્પોરેટ દેવાદારોનો નિકાલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક મૂડી બજારોએ નાણાકીય વર્ષ 24 દરમિયાન રૂપિયા 10.9 લાખ કરોડની મૂડી રચનાની સુવિધા આપી. ભારતીય શેરબજારની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેમાં માર્કેટ કેપિટલાઇઝેશન અને જીડીપી રેશિયો વિશ્વમાં 5મા નંબરનો સૌથી મોટો છે. નાણાકીય સમાવેશ એ માત્ર એક ધ્યેય નથી, પણ ટકાઉ આર્થિક વિકાસ, અસમાનતામાં ઘટાડો અને ગરીબી નાબૂદી માટે પણ સમર્થક છે. હવે પછી મોટો પડકાર ડિજિટલ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન છે. ધિરાણ માટે બેન્કિંગ સપોર્ટનું વર્ચસ્વ સતત ઘટી રહ્યું છે અને મૂડી બજારોની ભૂમિકા વધી રહી છે. ભારતનું નાણાકીય ક્ષેત્ર નિર્ણાયક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું હોવાથી તેણે સંભવિત નબળાઈઓ માટે તાણવું જોઈએ. ભારત આગામી દાયકામાં સૌથી ઝડપથી વિકસતા વીમા બજારોના એક તરીકે ઉભરી આવવા માટે તૈયાર છે. ભારતીય માઇક્રો ફાઇનાન્સ સેક્ટર ચીન પછી વિશ્વમાં 2જા નંબરના સૌથી મોટા સેક્ટર તરીકે ઉભરી આવ્યું છે. કિંમતો અને ફુગાવો નિયંત્રણ હેઠળ તો આપણે જોઈએ, કેન્દ્ર સરકારના સમયસર નીતિગત હસ્તક્ષેપો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભાવ સ્થિરતાના પગલાંએ છૂટક ફુગાવો 5.4% જાળવવામાં મદદ કરી હતી, જે મહામારી પછીનું સૌથી નીચું સ્તર છે. કેન્દ્ર સરકારે એલપીજી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પરિણામે નાણાકીય વર્ષ 2024માં છૂટક ઈંધણ ફુગાવો નીચો રહ્યો છે. ઓગસ્ટ 2023માં ભારતના તમામ બજારોમાં સ્થાનિક એલપીજી સિલિન્ડરની કિંમતમાં સિલિન્ડર દીઠ ₹200નો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી ફુગાવો ડિફ્લેશનરી ઝોનમાં છે. વધુમાં કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹2 પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. નાણાકીય વર્ષ 24માં મુખ્ય સેવાઓનો ફુગાવો 9 વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. તે જ સમયે મુખ્ય માલસામાનનો ફુગાવો પણ 4 વર્ષની નીચી સપાટીએ આવી ગયો છે. આત્યંતિક હવામાનની ઘટનાઓ, જળાશયો અને પાકના નુકસાનના કારણે કૃષિ ક્ષેત્રે પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેણે ખેતીના ઉત્પાદન અને ખાદ્ય પદાર્થના ભાવને અસર કરી હતી. ખાદ્ય ફુગાવો નાણાકીય વર્ષ 23માં 6.6% હતો અને નાણાકીય વર્ષ 24માં વધીને 7.5% થયો હતો. સરકારી ગતિશીલ સ્ટોક મેનેજમેન્ટ, ઓપન માર્કેટ ઓપરેશન, આવશ્યક ખાદ્ય ચીજોની સબસિડીવાળી જોગવાઈઓ અને ખાદ્ય ફુગાવોને ઘટાડવામાં મદદ કરતા વેપાર નીતિના પગલાં સહિત યોગ્ય વહીવટી પગલાં લીધા હતા. નાણાકીય વર્ષ 2024માં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ફુગાવો 6%થી નીચે નોંધ્યો હતો. આ ઉપરાંત ઉચ્ચ એકંદર ફુગાવો અનુભવી રહેલા રાજ્યોમાં ગ્રામીણ ફુગાવો શહેરી ફુગાવાને વટાવીને ગ્રામીણથી શહેરી ફુગાવાના તફાવતનું વલણ ધરાવે છે. આરબીઆઈએ સામાન્ય ચોમાસું ધારીને અને કોઈ બાહ્ય કે નીતિગત આંચકા નહીં ધારીને નાણાકીય વર્ષ 25માં ફુગાવો ઘટાડીને 4.5% અને નાણાકીય વર્ષ 26માં 4.1% થવાનો અંદાજ મૂક્યો છે. IMFએ ભારત માટે 2024માં 4.6% અને 2025માં 4.2% ફુગાવાની આગાહી કરી છે. બાહ્ય ક્ષેત્ર પુષ્કળ પ્રમાણમાં સ્થિરતા, જેમાં જોઈએ તો સ્ટીકી ફુગાવા સાથે ચાલી રહેલી ભૌગોલિક રાજકીય ગતિવિધિઓ વચ્ચે ભારતનું બાહ્ય ક્ષેત્ર મજબૂત રહ્યું હતું. મર્ચેન્ડાઇઝની આયાત અને વધતી સેવાઓની નિકાસમાં મધ્યસ્થાએ ભારતની ચાલુ ખાતાની ખાદ્યમાં સુધારો કર્યો છે, જે નાણાકીય વર્ષ 24માં 0.7% ઘટ્યો હતો. લોજિસ્ટિક્સ પરફોર્મન્સ, વર્લ્ડ બેંક લોજિસ્ટિક ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 2014માં 44મા ક્રમે હતો, તે 2023માં સુધરીને 38મા ક્રમે પહોંચ્યો છે. માલ અને સેવાઓની વૈશ્વિક નિકાસમાં ભારત બજાર
હિસ્સો મેળવી રહ્યું છે. વૈશ્વિક માલની નિકાસમાં તેનો હિસ્સો નાણાકીય વર્ષ 24માં 1.8% હતો, જે નાણાકીય વર્ષ 20 દરમિયાન સરેરાશ 1.7% હતો. નાણાકીય વર્ષ 24માં ભારતની સેવાઓની નિકાસ 4.9% વધીને $341.1 બિલિયન થઈ છે, જેમાં મોટાભાગે આઈટી, સોફ્ટવેર સેવાઓ અને અન્ય બિઝનેસ સેવાઓ દ્વારા વૃદ્ધિ કરવામાં આવી છે. રેમિટન્સ જોઈએ તો 2023માં કુલ $120 બિલિયન અમેરિકન ડોલર રેમિટન્સ સાથે ભારતનું ટોચનું વૈશ્વિક પ્રાપ્તકર્તા છે. બાહ્ય દેવું જોઈએ તો માર્ચ 2024 સુધીમાં ભારતનું બાહ્ય દેવું અને જીડીપી રેશિયો 18.7% હતો. મધ્યમ ગાળાનું આઉટલુક નવા ભારત માટે વૃદ્ધિની વ્યૂહરચના જોઈએ. વૃદ્ધિની વ્યૂહરચના ભારતીય અર્થતંત્ર 7%થી વધુ વૃદ્ધિ પામવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે ત્રિપક્ષીય કોમ્પેક્ટ જરૂરી છે. મુખ્ય ફોકસ ક્ષેત્રો જોઈએ તો મુખ્ય ક્ષેત્રોમાં ખાનગી રોકાણને વેગ આપવો, એમએસએમઈનું વિસ્તરણ, કૃષિ, ગ્રીન ટ્રાન્ઝિશનને ધિરાણ આપવું, શિક્ષણ રોજગારના અંતરને પૂરો કરવો અને રાજ્યની ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે. આગળ જોઈએ ક્લાઇમેટ ચેન્જ અને એનર્જી ટ્રાન્ઝિશન, ડીલિંગ વિથ ટ્રેડ ઓફ. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનનો અહેવાલ પ્રતિબદ્ધ આબોહવા ક્રિયાઓ હાંસલ કરવાના ભારતના પ્રયાસોને માન્યતા આપે છે, જે દર્શાવે છે કે તે 2 ડિગ્રી સેન્ટીગ્રેડ વોર્મિંગ સાથે સુસંગત એકમાત્ર G20 રાષ્ટ્ર છે. ભારતે તેની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં વધારો અને ઉર્જા કાર્યક્ષમતામાં સુધારાના સંદર્ભમાં આબોહવા ક્રિયા પર નોંધપાત્ર પ્રગતિ કરી છે. 31 મે 2024 સુધીમાં સ્થાપિત વીજળી ઉત્પાદન ક્ષમતામાં બિનઅશ્મિભૂત સ્ત્રોતોનો હિસ્સો 45.4% સુધી પહોંચી ગયો છે. વધુમાં, દેશે તેની જીડીપીની ઉત્સર્જનની તીવ્રતા 2005ના સ્તરથી 2019માં 33% ઘટાડી છે. 2005 અને 2019 વચ્ચે ભારતનો જીડીપી લગભગ 7%ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર સાથે વધ્યો છે, જ્યારે ઉત્સર્જન લગભગ 4%ના CAGRથી વધ્યું છે. સરકારે કોલ ગેસિફિકેશન મિશન સહિત અનેક સ્વચ્છ કોલસા પહેલ શરૂ કરી છે. 51 મિલિયન ટન તેલ સમકક્ષની કુલ વાર્ષિક ઉર્જા બચત, ₹1,94,320 કરોડની કુલ વાર્ષિક ખર્ચ બચત અને લગભગ 306 મિલિયન ટન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. સરકારે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023માં ₹1,600 કરોડના સોવરિન બોન્ડ જારી કર્યા હતા અને ત્યાર પછી ઓક્ટોબર-ડિસેમ્બર 2023માં ₹20,000 કરોડ જારી કર્યા હતા. સામાજિક ક્ષેત્ર સશક્તિકરણ કરતા લાભો જોઈએ. નવો કલ્યાણ અભિગમ ખર્ચમાં આવેલ રૂપિયા દીઠ અસર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આરોગ્ય સંભાળ, શિક્ષણ અને ગવર્નન્સનું ડિજિટાઇઝેશન કલ્યાણ કાર્યક્રમ પર ખર્ચવામાં આવતા દરેક રૂપિયા માટે બળ ગુણક છે. નાણાકીય વર્ષ 18 અને નાણાકીય વર્ષ 24ની વચ્ચે નોમિનલ જીડીપી લગભગ 9.5%ના CAGR પર વધ્યો છે, જ્યારે કલ્યાણ ખર્ચ 12.8%ના CAGRથી વધ્યો છે. હેલ્થ કેર 34.7 કરોડથી વધુ આયુષ્માન ભારત કાર્ડ જનરેટ કરવામાં આવ્યા છે અને આ યોજનામાં 7.37 કરોડ હોસ્પિટલમાં દાખલ થયા છે. વિદ્યાંજલિ પહેલે 1.44 કરોડથી વધુના શૈક્ષણિક અનુભવોને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઉચ્ચ શિક્ષણમાં નોંધણીમાં વધારો એસસી, એસટી અને ઓબીસી જેવા વંચિત વર્ગો દ્વારા પ્રેરિત થયો છે, જેમાં તમામ વિભાગોમાં મહિલાઓની નોંધણીમાં ઝડપી વૃદ્ધિ સાથે નાણાકીય વર્ષ 15થી 31.6%નો વધારો થયો છે. આવાસ વિશે જો વાત કરીએ તો છેલ્લા 9 વર્ષમાં પીએમ આવાસ ગ્રામીણ હેઠળ 2.63 કરોડ મકાન બાંધવામાં આવ્યા છે. ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2014-15થી ગ્રામ સડક યોજના હેઠળ 15.14 લાખ કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.